એલી એ સેડલી હું બાપને ત્યાંથી 5 ગાભા લઈને આવી છે અને એ પાસે હરખાથી જોયા કરે છે. એમાં હું જોવાનું હોય? આ જો કેવા છે. કેમ બા આવું બોલો છો? કરિયાવરમાં કઈ કમી રહી ગઈ છે? હું કામ બોલો છો એટલે? આમેય તે તારા બાપે આપ્યું છે, હું કોથળામાં ક આપીશ, બીજું કઈ દીધું તો છે નહીં. બા આવું હું કામ બોલો છો? મારા બાપાએ 5 ગાડા ભરીને કરિયાવર મોકલો છે, તોય તમને ઓછો પડે છે? લ્યો, એ કહેવાને તો 5 ગાડા છે, પણ હું દીધું છે એ દેખાવના ગાડા છે. એમાં તો ઠામડા ને ઠીકરા છે, અને બહુ તો આ 5 જોડી ગાભા છે. અને પાછી તું એમ કહેશ કે 5 ગાડા ભરીને દીધું છે. આને હું જોઈને જીવ બાળું? બા તો પછી તમારે જોઈશે હું? ઈ તો કયો જરાક. હું જોઈશે એટલે એ આપણે રહ્યા ખેડૂ માણા, એ આપણને તો ઢોર ઢાખર જોઈ. તો તારા બાપાએ 10 ભેહું દીધી હોત ને તો કઈક દૂધે દી વળત. બા તમને ખબર તો છે કે અમારા ઘરે માર ઢોલ નથી, તો પછી આ ગાયું ભેહુની વાત તો બહુ દૂર રહી. અમારા ઘરે તો નાનું એવું બકરુંય નથી. એ ઈ મારે કાઈ ન સાંભળવું. એ મારે તો છે ને આયા ઢોર ઢાખર હોય ને ઈ જોઈશી, અને આ જે છે ને ગાભા ને તારા ઠામડા ને ઠીકરા ને બધુંય પાછું મોકલી દે, અને અહીંયા છે ને 10 ભે લાવીને મૂકી દે. મારે બીજું કાઈ નથી જોતું. લે રે બાપ, હા તમે કેવી વાત કરો છો? હા હામે આલીને તમે અવની પાસેથી કરિયાવર માંગી રહ્યા છો? શું લાગે છે તમને? હા આપણા ઘરમાં ભૂખ ભવડો લઈ ગઈ છે? એ બસ હો, બહુ થયું હવે. અને તું છે ને વેવલીની થામા, એ આપણા હંધાઈ ભાઈ ભાંડુની વહુ છે ને એ ઢોર ઢાખર લઈને આવી છે, અને આ એક ગોતર મેલી હાથ ઉલાળતી આવી ગઈ. સાંભળ, એ 15 દી પછી છે ને માતાના નિવેદ થાય, અને ત્યારે આણું પાથરવું પડશે. ત્યારે હંધી વહુને હું ભેગી કરાય, ત્યારે ઈને હું બતાવીશ આ તારા ગાભા ને ઠોબરા. અને પાછા કુટુંબમાં ને સમાજમાં વાતું થાય ઈ તો જુદી, કે એ કંકુબાઈ ને તો પડારાનો પાર નથી, અને વહુ તો જો ઠોબરા લઈને હાલી આવી. બસ મારે હું જવાબ દેવો અને હું મોઢું બતાવું બધાયને? અને એ સાંભળ, કાન ખોલીને સાંભળ, આમ નિમાણી થઈને બેહી નહીં રે. આજે ને આજે આ બધુંય તારા બાપને ઘેર મોકલી દે, અને તારા બાપને કેણ મોકલી દે કે 10 દીમાં સંદર્ભી ભેહું આઈ મોકલી દે. અને કેટલી 10 ભેહું જોઈ મારે. આ માતાના નિવેદ આવે ને ઈ પેલા મારે આંગણે ભેહું જોઈ. કહી દઉં છું. હા બાપા તમે ખોરડું વેસીને ખરસ કર્યું, પણ મોકાણ મળતી નહીં. 5 ગાડા કરિયાવર દીધો, તોય મારી હાહુની ભૂખ મટી નહીં. બાપા મારી હાહુ કરિયાવરમાં 10 સંદર્ભી ભેહું માગે છે, અને કહી છે તારા બાપાને 5 ગાડા કરિયાવર પાસો લઈ જાય અને 10 ભેહું આપી જાય. બાપા મને સમજાતું નથી કે હું શું કરું. શેડો વાળીને રોવ તો પિયર લાજે, અને હરખાવ તો હાહુ મેણા બોલે. બાપા હું તમારી પાસે હવે કાંઈ નથી માગતી, મારે કંઈ જોતું પણ નથી. મેં તો તમને ઈ કેવા કાગળ લખ્યો છે કે તમે મને તેડવા આવો ને ત્યારે મારી હાહુ તમને કડવા વેણ બોલે તો તમે મન ઉપર ના લેતા, વહમું ન લગાડતા. લીખીતી તમારી દીકરી સેજલ. એલા લાખા, આ તારા લગન છે જે 2 દિવસ છે, અને તું આજને જ વાળી આવી ગયો. આમ જો નવા વહુ ઘેરે છે, તું 2 દી આરામ કર જા. પાપા આ ઘેરે રહીને બળતરા થાય એના કરતા હું અહીંયા આવી ગયો.
લાખા તું આ કેમ ધીમું ધીમું બોલશો ને ઢીલો ઢીલો બોલશો ભાઈ? હું કરું બાપા? હા લગ્નના બીજા દાડે તે કવઠા માએ એની જાત બતાવી દીધી. આ મારી બાઈએ કઈક જાહેર દેખાડી, હું કીધું બાઈએ? કાંઈ નહીં. હા બા છે ને મારી વહુ પાસેથી 10 ભેહું માગે છે. હા મેં આલીને કરિયાવરની માગણી કરે છે. હું આ બાએ કરિયાવરમાં 10 ભેહું માગી? એલા ભાઈ આ બાને હું કેવું કે હામે આલીને થોડી પાછી 10 ભેહું મગાતી હશે કરિયાવરમાં? બાપા મને સમજાતું નથી કે આ બૈરાઓને આટલી બધી ભૂખ કઈ વાતની હશે. હા ગમે એટલું આપીએ તો આ લોકો ધરાતા કાં નથી? તમે જ વિચાર કરો ને બાપા. આમાં આપણી આબરૂ હું રહે? શું આ વાત મારા હારાને ખબર પડશે તો એ આપણને હું સમજશે? મનના ભિખારી જ ને. બટા હવે આપણે આવા કોઈ ધંધા નથી કરવાના. હોવના બાપાએ આપણને આપ્યું ને એ લાખનું, હવે આપણે તણખલું નથી જોતું. તું વાડીએ રે, હું હમણાં જ ઘરે જાઉં અને બાને ધકું છું. હા બાપા, હા વાડીનું કામ હું અત્યારે સંભાળી લઉં છું, પણ તમે છે ને કવઠા માને ધકીને કહેજો અને સમજાવજો કવઠા બાને કે એ જે કરી રહ્યા છે ને એ ખોટું કરી રહ્યા છે. અરે આમાં આપણી કાંઈ આબરૂ નહીં રહે. અરે સમાજમાં મોટું બતાવવાને લાયક નહીં રહી બાપા. હા બાને છે ને ધકવું જ જો હે, બાએ તો બહુ કરી છે. તું વાડીએ રહેજે. હા બાપા. બાપા હા પાણી પીવું? હા ભાઈ પી લે. હા. બાપા આ રસ્તો મઝેવડી ગામ જ જાય છે ને? હા ભાઈ આ ખેતરની વાહે જે કાશી સડક છે ને હા. એ મજેવડી જ જાય છે. બાપા જો હું ખોટો ના પડતો હોય ને તો મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી તમે કંઈક દખમાં હોય ને એવું લાગે છે મને. ભલા માણા તું રહ્યો વટે માર્ગો અજાણ્યો માણા. મારા દુખડા તારી આગળ રોઈને હું શું કરું? કોઈક જાણીતો હોત ને તો એના ખંભે માથું રાખીને ઘડીક રોઈ લેત. અરે બાપા તમે માણસ છો એમ હું પણ માણસ છું ને. હા મારા હૃદયમાં પણ રામ વસે છે. તમે તમારે બોલી નાખો ને તમારી અંદર શું દુઃખ છે. જો મારાથી એ દુઃખ દૂર થતું હશે ને તો જો બાપા કોઈ 100% કરીશ મહેનત. અરે બોલો ને બાપા હું દખ છે તમને. લે ભાઈ આ ચીઠી વાંચ. ઠીક હલાવો ત્યારે વાંચી ના. તો બાપા હા ચિઠ્ઠીમાં તો એમ જ લખેલું છે કે તમારી દીકરી દખમાં છે. હા તમારી દીકરીની હાહુ થોડીક વહમી છે અને એની પાસે આ 10-15 ભેહું મંગાવે છે. હા શું? હા ભાઈ મારી એકની એક દીકરી છે. એના વિવાહ કરવા હાટું મેં આ ખેતરે વેચી નાખ્યું અને અટાણે હું આ ખેતરમાં દાળિયું કરું છું. તને હા શું કહું ને તો અટાણે તો મારી પાસે ખાપણ લેવાના રૂપિયા નથી, તો હું 10 ભેહું ક્યાંથી લઉં? તો બાપા હા ભગવાને જ મને તમારી પાસે મોકલ્યો છે. એટલે ભાઈ તું કહેવા હું માંગશો? હું વાગડનો એક મોટો માલધારી છું. મારી પાસે 200 ભેહું અને 100 ગાઉં છે ભગવાનની દયાથી.
અને એ બધાને લઈને હું વાગડથી ગુજરાત જાઉં છું. અને અત્યારે એ પાણી પીવા માટે હા હવેડે ઊભી છે. જો તમને વાંધો ના હોય ને તો હું તમને કહું છું, હાલો મારી સાથે. તમને જે ભેહું ગમે ને એ તમારી રીતે લઈ લેજો તમ તારે. ના ના, તું આ કેવી વાત કરશો? અરે તારે ને મારે એવો કોઈ સંબંધ નથી, અને તારા ધણમાંથી એમ કઈ મારે એમ કઈ થોડી ભેહું લઈ લેવાય. ના ના હો. અચ્છા, હા તમારે ને મારે કઈ સંબંધ નથી એમ જ ને? સારું, તો આપણે એક સંબંધ બનાવી નાખીએ. આજથી તમારી દીકરી છે ને એ મારી બેન, તમારી દીકરીને હું મારી બેન માનું છું. અને મારી બેનને દેવા માટે હું મારી ભેહું આપવા તૈયાર છું. તમને જેટલી પણ ભેહું જોતી હોય ને એટલી ભેહું લઈ લો. આ ભગવાનની દયાથી મને પૂન કરવાનો મોકો મળ્યો છે, તો આવું કામ હું છે ને જતું કરવા નથી માંગતો. હાલો બાપા હાલો, વધારે નો વિચારો. હા તમારી ઉપર આપ તૂટી પડ્યું છે. આવા સમય આવું વિચારવા ન બેહાય. મારી વાત માનો, હું હાસું કહું છું. અરે બાપા વિચાર ના કરો. આજ મારી સામે ધર્મનું કામ આવ્યું છે, અને જો હું આ ધર્મનું કામ ચૂકી જાઉં ને તો હું હાસો માલધારી નો કહેવાય. હા શું કહું ને ભાઈ, તો મને અત્યારે એવું લાગે છે કે મારી સામે આ ગોવાળના રૂપમાં સાક્ષાત ભગવાન બેઠા છે, જે મારું આ અટકેલું કામ પૂરું કરવા આવ્યા છે. તમારો લાખ લાખ ઉપકાર ભગવાન. અરે બાપા જુઓ, મને છે ને ભગવાનની હારે નો હરખાવો. એમ માની લ્યો કે હું ભગવાનનો મોકલેલો નાનો એવો દૂધ છું, અને માણસાઈની નાતે મારી મદદ કરવી ને એ મારી ફરજમાં આવે છે. હવે વધારે વિચારોમાં હાલો, બાકી મોડું થઈ જાય. હાલો હાલો ભાઈ, હું મારી લાકડી લઈ લઉં. હા લઈ લે. હાલો ત્યાં. આ શેરલીને કીધું તો છે, હવે જોઉં છું એના બાપને એને કેણ કેવડાવ્યું છે કે નહીં. હાથ ઉલાળતી આવી ગયા અહીંયા. લે કા બટા તું આવતો રહ્યો? હું બપોરે ભાત મોકલવાની જ હતી. અરે તમને હું વઢવા આવ્યો છું. તું અને મને વઢવા આવ્યો? કા મેં શું કર્યું? આ તમે હું નવા નવા ફજેતા માંડ્યા છે? તને કઈ બોલવાનું ભાન છે કે તું કોની સામે હું બોલસ? મેં ફજેતા માંડ્યાસ? હું માંડ્યો છે કે મને? આ લાખો વાળી આવ્યો છો અને મને એને એમ કીધું કે તમે કરિયાવરમાં 10 ભેહું માગી. આ લાખોય હાવ નવરો છે, આઈની આય કરે. એ ઘરની વાત તને કરવાની જરૂર હું હતી, પણ હવે તું પૂછસ ને એટલે કહું છું. આ તો કે જ ને એને ભેહું લાવવાનું. આ આપણા બધાય ભાઈ ભાંડુની વહુ ઘરે કરિયાવરમાં ભેહું લાવી છે, અને આપણા વાળી લ્યો હાથ ઉલાળતી આવી ગઈ. તો કેવું તો પડે જ ને, કે નહીં તો એને ભાન ન પડે. હંધાની વહુ ભલે હોનાની પાટું લઈને આવતી, પણ આપણે હોવ આવે ભલે પહેરે લુગડી આવ્યા, એમાં મને કોઈ વાંધો નથી. પણ તમને કઈ ભાન છે કે નહીં કે આ બધું તમારું કરવાથી વ્યવહારની નજરમાં આપણે ભૂખડ ગણાવું? અરે આપણે આબરૂ શું રહે? અને આ નવા પરણી હોવ આવ્યા છે તો એની નજરમાં આપણી કિંમત શું રહે? એ તમને કઈ ભાન છે કે નહીં? સોયટા સોતે ભેહું લઈને આવી પડે. બાપા, મને છે ને બાની વાતનું જરાય ખોટું નથી લાગ્યું, એટલે તમે ખોટી માથાકૂટ ન કરો બા આયરે. ઓ બાપા, આ બાની વાત ને જાનમાં લઈને તમારા બાપાને આવા કઈ વાવડ મોકલાવતા નહીં. આ બાને કઈ લાંબી બુદ્ધિ નથી. આ બધાની દેખા દેખીમાં આપણા ઘરમાં હોળી ખડકશે. પણ બાપા, મેં તો છે ને 2 દી પહેલા જ મારા બાપાને કાગળ લખીને બધા વાવડ મોકલી દીધા છે. હે ભગવાન! એ ડોહી માં, તમે તો મને કઈ ગામમાં મોઢું દેખાડવા જેવો ન રહેવા દીધો. બટા સેજલ બટા આન જો બહાર આવી તો. અરે બાપા, તમે આયા? હા બટા, જરાક બહાર વાડામાં જઈને જો, તારી હાટો હું 10 સદર વલી ભેહું લઈને આવ્યો છું. બાપા, તમે હાસુ કયો હો? હાસન તમે 10 ભેહું લઈને આવ્યા? અરે બટા, ડેલી બહાર જા અને વાડામાં નજર કરીને જો, આ 10 ભેહું ઊભી જ છે. જા જો, જાઓ માડી, તમે જોઈયો જાઓ.
બાપા પણ તમે આટલી બધી ભેહું લાવ્યા ક્યાંથી? અરે બટા, હું ભલે નાનો માણસ હોઉં, પણ જો મારી દીકરીને દખ પડે ને તો હું ગમે એમ કરીને મારી દીકરીનું દખ ભાંગું. પણ અટાણે તું એ બધી વાત મેલ. તું ખાલી અટાણે એટલું સમજી લે કે આ મારી વારે તો છે ને દ્વારકાધીશ આવ્યો છે. અરે સેજલ, તારા બાપુને અંદર લઈ જા, ચા પાણી કરાવ, એને ખાટલો ઢાળીને બેહાડ, મહેમાન ગતિ કરાવ. જા જા. અને લાખા, હાલો બાપા. ભેવું બધી વાડામાં બાંધી રહી. હાય લાખા, હાલો. આવો બા આવો. હિંમત શેઠ, હું કામ બોલાવી મને? બા, આ તમારા છોકરાના લગ્ન હાટું તમે અમારી પાસેથી રૂપિયા 1 લાખ લઈ ગયા હતા. એને આજે 1 વર્ષ પૂરું વતન થઈ ગયું, પણ તમે એમાંથી 1 રૂપિયો હજી અમને સૂકવ્યો નથી. તો મેં તમને એટલે બોલાવ્યા છે કે તમે અમને રૂપિયા પાછા ક્યારે આપશો? હિંમત શેઠ, તમને તો ખબર છે ને, પણ ઊભા પાકે માવઠું થયું અને બધોય પાક બળી ગયો, એટલે ખેતરમાંથી 1 પાય કે પૈસાની કાંઈ પેદાશ થઈ નથી. તો હું તમને દેણું નહીં સૂકવી શકું. બા, તો પછી આનો હું નિવાડો લેવો એ મને કયો તમે. હિંમત શેઠ, તમે જેમ કયો એમ. આ પાધરની વાડીએ મારે હાથીની જરૂર છે અને હું એક હાથી ગોતું છું વતન. જો તમે તમારા દીકરાને કયો કે મારી વાડીએ હાથીપણું કરે તો તમારા 1 વર્ષની અંદર અડધા રૂપિયા તો વળી જાય. પણ શેઠ, શું હું મારા કેશવને તમારે ખેતરે મોકલું તો પછી મારું ખેતર કોણ ખેડે? એ તો એમને પડ્યું રહે ને. તો એક કામ કરો બા, હા શું તમારો કેશવ અમારું ખેતર ખેડવા ના આવી શકે ને તો હા તમારી વહુને મોકલો. જો તમારી વહુ આવતી હોય ને તો પણ તમ તારે અમે અડધા વર્ષનું હા છે લેણામાંથી ભાગ કાઢીએ છીએ ને એ માફ કરી દેવું. હા હો, ઈ વાત હાચી બેટા તારી. વાડીએ ભલે ને આખો દી તમારા બાયું આવે અને કામ કરે, આજે ભલે ને ઘેરે વીએ જાય. બાપ બાપ, હું ખાયું હિંમત કાકાએ? હા, કેમ બોલાવ્યા હતા તમને એમને ત્યાં? બેટા, હિંમતભાઈ પૈસાની ઉઘરાણી કરતા હતા, પણ મેં કીધું કે વરા હારું નથી ગયું, ઉપજ જ નથી થઈ, તો અમે તમને શું આપીએ? પણ બાપ, તો પછી એમણે તમને બીજું શું કીધું? હિંમતભાઈ એમ કીધું કે તમારા દીકરાને કયો કે 1 વર્ષ અમારા ખેતરમાં હાથી બનીને રહે તો અડધું દેણું તો ભરપાઈ થઈ જાય. પણ બાપ, તમે તો જાણો છો ને કે હું જો હાથી બનીને હિંમત કાકાના ખેતરમાં કામ કરાય તો પછી આપણું ખેતર કોણ ખેડશે બાપ? હા બેટા, મેં પણ એમને એમ જ કીધું કે મારો દીકરો તમારા ખેતરે આવે તો પછી અમારી વાડીનું શું થાય? તો હિંમતભાઈ એવું કીધું કે તો તમે કેશવની વહુને અમારે ત્યાં મોકલી દો હાથી બનીને, અને આખો દી કામ કરશે અને રાતે પછી ભલે ઘરે આવતા રહે. હે ના હો બા, હું તો છે ને ક્યાંય આમ કોઈના ખેતરે કામ કરવા નથી જવાની. આ હાથી બનીને એના ખેતરે કામ કરવા જાવ તો આખો દી કામ કરવીને મને તો તોડવી નાખે ને. તો કોણ આ દેણું કોણ તારો બાપ ભરશે? એ તો જાવું પડે અને કામ કરવું પડે. એ હાથી બનીને જા અને જે કામ કે નહીં કરવું જ પડે તારે. અરે બાપ, હા કેવી વાત કરો છો? હા બાયું માણાને ખેતરમાં હાથી બનાવીને થોડી મોકલાય. મોકલાય જ ને, હું કામ ન મોકલાય? કા ગામની બાયું ન જાતી હાથી બનીને કામ કરવા? તારી કઈ નવી નવાઈની છે? હા સાચું હશે ગામની બાયું, પણ બા હા દાડીએ જાવું ને હાથી બનીને કામ કરવું ને એમાં આડા ગાડાનો તફાવત હોય છે. આ વાતમાં અમે 2 જણા રાજી નથી. તમે 2 જણા રાજી ન હો ને તો કાંઈ નહીં, પણ કામ તો કરવું જ પડે અને હાથી બનીને આને જાવું જ પડશે. અને સાંભળ, તું એની ના પાડે
જાવું જ પડશે. આજે હું જાઉં છું હિંમતભાઈ ન્યા અને આટું કરીને આવું છું. ના હે નહીં પાડે. અને અંબાળ, હું આજે આટું કરી આવું છું અને કાલથી તારે હવારથી હાથી બનીને જાવું જ પડશે કામે. સમજી લેજે. અરે પણ બા મારી વાત તો સાંભળો. ઊભી થા તો. મેં તને શું કીધું છું? હે, તને મેં છે ને આ ખેતર ખેડવાનું કીધું છું, ના કે આ ઝાડમાં માથા મારવાનું. ખબર છે કે આ ઝાડ કાંઈ કામની નથી, આ બધું બળી ગયું છે. તું હું મને બળદ જેવી હમસ કે હું આ તારું આખું ખેતર ખેડી નાખું? હું છે ને તારા ખેતરમાં મજૂરી કરવા આવી છું, તારી ગુલામી કરવા નહીં. આટલી આશા, આ તારી હાલત તો જો. હું હાલત બનાવી છે તે તારી. લાગે છે કે ઓલા કાળિયાએ તારી પાસે બહુ વધારે પડતું કામ કરાવ્યું છે. આશા, તારા હાથ તો જો, હાથે સોલાઈ ગયા છે. હે ભગવાન, આ તો હું થઈ ગયું. ખાલી મારા હાથ જ નથી સોલાણા, મારું કાળજું પણ સોલાઈ ગયું છે. કાળિયાએ મારી પાસે ઢોરની જેમ કામ કરાયું છે. હાઈસ મને લાગે છે કહેશો કે હું માણા નથી, જનાવર છું, જનાવર. નહીં આશા, નહીં, આવું નહીં બોલ. હું શું ને તારી યારે, હું આજે જ બાને વાત કરી દે. હવે પછી તારે એ કાળિયાના ખેતરમાં કામ કરવા નથી જવાનું. બસ કેશવ, તમે મને વેઠું કરવા નહીં જવા દ્યો ને તો ઘરે બા મારું લોહી પી જાહે. કાળજા હોહરવા ઉતરે ને એવા કડવા વેણ બોલશે, અને હૈયા બારવા ને એના કરતા તો હાથ બારવા હારા. પણ આશા, એક વાર તારી હાલત તો જો. હા, પેલા તીએ તારા હાથ સોલાઈ ગયા છે. તું આખું વરસ ન્યા કાળિયાને ન્યા કેવી રીતે કામ કરી? માથે પડેલી વેળા માણાને હંધુય શીખવી દેશે કેશવ. અને આ હાથ ઉપર લાગેલા માર કરતા નસીબના માર બહુ વહમાં છે. તમે મારી ચિંતા ન કરો, હું હંધુય કામ કરી લઈશ. શેઠે બાવળિયા બહુ વધી ગયા છે, આ બધા ઉપાડી લઉં. આવું હું કહું તમને, હા સાપે મને કરશનભાઈ ની મધુ મળી હતી, તેને મને વાવડ આપ્યા કે આપણી દીકરી આશા એના હાહરિયામાં સુખી નથી. સુખી નથી એટલે હું તો અક્ષય આશાને એમાં એમ છે કે આશાની હાહુ છે ને ગામના કોઈક જમીનદાર પાસેથી 1 લાખ રૂપિયા લીધા હશે. તે 1 લાખ રૂપિયા વાળવા હાટું થી ને એની હાહુ આશાને એ જમીનદારને ને હાથી તરીકે મોકલી છે. એ હા, ઈ ડોશીની આટલી હિંમત તો મારી દીકરીને હાથી તરીકે મોકલી? અરે મારી દીકરી હું કઈ ઢોર છે તો પારકા ખેતરના પાળા ખોદે? આશાના બાપુ, તમે જાઓ ને જટ આશાની ખબર લ્યો ને. મને આશાની બહુ ઉપાધિ થાય છે. હા, હમાસર મેં જ્યારથી સાંભળ્યા ને ત્યારથી મારું હૈયું ગભરાય છે. ખબર મારે આશાની નથી લેવાની, ખબર મારે એની હાહુની લેવાની છે. હું અટાણે જ જાઉં છું. અને તો જોઈજે, જો આ વાત હાંસી નીકળી ને તો એ ડોશીને તો હું જમના બાવણે મૂકી આવે. તું આ રીતે નહીં માન. હાલ 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 મારી હારે હાલ. નીકળ બહાર, બહાર નીકળ.
અને એક કામ નથી આવડતું. હું કમાકુટી થઈ ગઈ છું આજકાલ તો તું. હા એટલે હા કમાકુટી થઈ ગઈ છું. હા એટલે હા. અમને એમ ચાલતું રહ્યું ને તો મારા કામ બધા હજી પછી. તું છે ને એવી રીતે તો માનવાની જ નથી. આજે તો છે ને જોઉં છું આ એક લકડીને તારા બે કટકા ના કરી નાખું ને તો મારું નામ પણ કાઢું નહીં. નીચ કપાતર, તારી આટલી હિંમત કે તું મારી સોડી ઉપર હાથ ઉપાડશો? બટા બટા રડીશ નહીં, છાની રહી જા. હું આવી ગયો છું ને, હવે હું જોઉં છું કે તારી ઉપર કોણ હાથ ઉપાડે છે. એ કાકા, આ તમારી સોડી છે ને એ મારા ખેતરની હાથી છે, એટલા માટે એને કામ તો કરવું પડશે. હાથી છે મારી સોડી? હા, મારી દીકરીએ મારા ઘરમાં કોઈ દી એના આછે પાણીનો લોટોય નથી ભર્યો, અને તું એની પાસે આમ જનાવરની જેમ કાળી મજૂરી કરાઈશો? ખબરદાર જો મારી દીકરીને કોઈ કામ બતાવ્યું છે તો શેતાનની ઓલાદ, ઊભે ઊભો શીરી નાખાય તને. તારો બાપય તને નહીં ઓળખે એવો કરી નાખાય. કહી દેજે તારા બાપને. હાલ બેટા, નથી રહેવાનું અહીંયા. સાલા ડોહલો, અત્યારે તો હું કઈ બોલ્યો નહીં, પણ આ થપ્પડનો બદલો તો હું લઈને જ રહીશ. જો તારા રામ ના રમાડી દઉં ને તો મારું નામ કાળું નહીં. બા, તમને શું લાગે છે આ ઓલીને હાથી તરીકે મોકલી તો છે, એ પૈસા પૂરા પાડી દે? પાડશે જ ને, ક્યાં જાય? એને કરવું જ પડશે કામ, અને ઈ નહીં કરે તો કોણ કરશે? પણ બા, હાચું કહું ને તો આપણે લોકોએ આ ખોટું કર્યું છે. એને મોકલવાની કઈ જરૂર નહોતી. ખોટું કર્યું તો શું તું જવાનો હતો ન્યા? વાત કરે છે ખોટું કર્યું. એલી, તું હું ખેતરેથી વેલી આવી ગઈ અને તમે હું એને લઈને અહીં આવી ગયા? શું કામ હતું? ડોશી, તમે પેલા મને ઈ કહો કે તમે બે માં દીકરો માણસો કે જનાવર? આ રાંધેલા ધાન ખાવશો કે ધૂળ? આ તમારામાં કઈ શરમ જેવો સાંટો છે કઈ? આ તમે મારી દીકરીની હાલત કેવી કરી નાખી? બસ નટવરભાઈ, જ્યાં સુધી હું તમારી મર્યાદા રાખું છું ને ત્યાં સુધી સારું છે. તમને હું અમે માં દીકરો જનાવર લાગીએ છીએ? એ જરાય ફેર નથી. ફેર ખાલી એટલો જ છે કે તમારા માથા ઉપર શીંગડા નથી, બાકી તમે માં દીકરો બે કઈ જનાવરથી ઓસાઈ નથી. અરે તમે અમારી ફૂલ જેવી દીકરીને પારકાના ખેતરમાં વેઠું કરવા મોકલો છો, અને આ ધોળા ગધેડા જેવો તમારો છોકરો અહીં ઘરમાં બેઠો બેઠો આરામ કરે, અને મારી દીકરી પારકાના ખેતરમાં મજૂરી કરે. જરાય શરમ નથી આવતી તમને બે માં દીકરાને? તો તમને શું લાગે છે કે આ તમારી દીકરીને હું પાટલે બેહાડીને પૂજા કરું, એની આરતી ઉતારું? એ માણસને માણસની રીતે જીવવા ગયો ને તો પૂજા જ કરી કહેવાય. એ ઘરની વહુને લક્ષ્મી સમજે ને એ ઘર તો બીજા, પણ તમારા ઘરમાં તો ભૂત પિશાચ ને પલિત જ રહેતા હોય. હવે એમાં ક્યાંથી લક્ષ્મીની પૂજા થાય? આ ઘરમાં હવે હું મારી દીકરીને એક ઘડીએ નહીં રહેવા દઉં. અને ખબરદાર, જો આજ પછી તમે કોઈએ મારી દીકરીને તેડવા બાબતે મારા ઉંમરે પગ મૂક્યો છે તો હાલ બટાય નથી રહેવાનું. હાલ બાપા, આશા તું તો મારી આબુ જો. આમ જા, આથી આગો. આશા સોચ્યો.